સેટ એન્ડ ગો. ચાલો 2 જ રાઉન્ડ છે, હવે 2 જ રાઉન્ડ છે, 2 જ રાઉન્ડ છે. શાબાશ. જય હિન્દ મિત્રો. તો એક ગુજરાત સરકારની પોલીસની ભરતીની જાહેરાત થવાની છે, બરાબર. ચાલો બરાબર, મારી ત્યાં ઘણા વિદ્યાર્થીઓ. ઓકે ચાલો સ્ટેપ 1. ઓકે, આજે બોયઝનું છે ને સ્ટેપ 1 ચાલુ છે. 1 રાઉન્ડ વોકિંગ, 1 રાઉન્ડ જોગિંગ. નેક્સ્ટ ટીએ ની તૈયારી કરવા માટે આવ્યો છે, બરાબર. એટલે એકદમ એને 0 થી શરૂઆત કર્યું છે. હા, વાત એ કરતો હતો ગુજરાત પોલીસ, બરાબર, કે ગુજરાત પોલીસની ભરતીની જાહેરાત થવાની છે. તમે એવું કહેશો કે સર તમે ગુજરાત પોલીસની ટ્રેનિંગ કરાવડાવશો, તો હું તમને એવું કહું છું કે હું તમને ગુજરાત પોલીસની ટ્રેનિંગ નહીં કરાવડાવું. તમે એવું કહેશો સર શું કહેવા માંગો છો? યસ, તમને ગુજરાત પોલીસની ટ્રેનિંગ નહીં આપું. એનું કારણ છે કેમ કે મારી ફી તો કદાચ તમને પોહાઈ જાય, પણ મારું વર્કઆઉટ તમને જે છે એ સહન નહીં થાય ભાઈ, બરાબર. ટીએમાં 8 બોય પાસ થયા હતા ને, એમને પાસ નતા થયા, બરાબર. ચોમાસામાં પણ રનિંગ કરતા હતા, રોડ ઉપર રનિંગ કરાવ્યું હતું મેં ચોમાસામાં પણ. હવે તો ગ્રાઉન્ડ છે આપણી પાસે, બરાબર. એટલે ગુજરાત પોલીસ એમાં એવું છે, હવાળી પબ્લિક છે, મતલબ કે શરીર હાસવવા વાળી. અને એને ખરેખર હું તેમ કહું કે ભરતીમાં જવું બી ન જોઈએ. એનું કારણ છે કેમ કે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારે તૈયારી તમે જે વસ્તુની કરો છો તેમાં તમે પૂરેપૂરું દેવું જોઈએ. તો પછી તમે એન્ડમાં છેલ્લો મહિનો દી થઈને આવો એનો કઈ મતલબ છે નહીં. મારી ત્યાં એક એવો બોયસ છે, બરાબર, આડી આવે એટલે હું તમને મળાવું, બરાબર. એવો બોયસ છે કે તૈયારી બીએસએફ ની કરે છે, બરાબર. આડી આવશે આડી, બરાબર. તૈયારી બીએસએફ ની કરે છે, પણ થઈ જાય પોલીસ, કેમ કે અત્યારથી તૈયારી કરે છે. ઓલરેડી 33 માંથી 70 મિનિટમાં લાવી દીધો. જો વેઇટ કરો. તો જો મિત્રો, જે સોલ્જરની બંડી પહેરી, બરાબર, ફોજીની બંડી છે. ચાલ 2 મિનિટ, ચાલ ઉપાડવું પડીએ, બરાબર. 92 કિલો વજન હતો, એમાંથી ઘટાડી ને અત્યારે કેટલો કરી દીધો તમને ખબર છે? અત્યારે વજન એને 88 કરી દીધો. કહેવાનો મતલબ એમ છે કે તૈયારી બીએસએફ ની કરે છે 5 કિલોમીટર થઈ જાય પોલીસ ની. એટલે કહેવાનો મતલબ આ જ છે કે એને તો મારું વર્કઆઉટ સહન થાય છે. શું તમને વર્કઆઉટ સહન થાય? બરાબર. અગર જો થતું હોય તો જ આવજો, બાકી નહીં આવતા ભાઈ પ્લીઝ. ખાલી ખોટી મારી સીટ નહીં બગાડતા. મારી હોસ્ટેલમાં જે જગ્યા છે ને એ લિમિટેડ છે, એટલે હું ફૂલ નથી કરવા માંગતો, બરાબર. એના પછી ઓવર નથી કરવા માંગતો. પછી તમે અહીંયા આવો પછી વયા છો 2 દિવસની અંદર, તમને વર્કઆઉટ ઓલું સહન ન થાય તો કહેવાનો મતલબ એમ છે કે તો પછી કંઈ કામનું નથી, બરાબર. તો જેને પણ શિદ્દતથી પોલીસનું ખાખીનું સપનું પહેરવા માંગે છે એના માટે એડમિશન અહીંયા લેવું હોય તો લઈ લેજો. બાકી પછી તમે જ્યાં છો ત્યાં તૈયારી કરશો, બરાબર. બસ એટલું જ નોંધ કરવાનું છે. જય હિન્દ.